રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈ 2025થી પ્રથમ શનિવારથી 10 શનિવાર સુધી ધોરણ 1 થી 8માં બેગલેસ ડે શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી બાળકોને શનિવારે 3 થી 4 કિલો વજનની સ્કૂલ બેગ ઊંચકવામાં મુક્તિ મળી હતી। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળાઓમાં આજથી 10 શનિવારે બેગલેસ ડેનો પ્રારંભ થયો હતો, જેમાં અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સહિત મોડાસાની શાળાઓમાં વિદ્યાર્થીઓ હસતા કૂદતા નાસ્તા પાણી સાથે બેગ અને પુસ્તક વિના ભાર વગર બાળકો આવ્યા હતા અને શાળાઓમાં બાળકોને શારીરિક, માનસિક, બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। આ શિક્ષણ વિભાગના આદેશના પગલે હવે 10 શનિવારે જાહેર રજાના દિવસોને બાદ કરતા બેગલેસ ડે ઉજવણી કરી હતી, જે અંતર્ગત યોગા, શારીરિક કસરતો, બૌદ્ધિક રમતો તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સહિતની બાબતોનો સમાવેશ કરાયો હતો। બેગલેસ ડેના કારણે વર્ગખંડમાં ચાલુ દિવસોમાં નિયત પાઠ્યક્રમ પ્રમાણે જે કામગીરી આધારાતી હતી તેના બદલે વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના કૌશલ્યો પ્રાપ્ત થાય તે હેતુસરનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકો શાળામાં ગમ્મત સાથે જ્ઞાન મેળવીને કૌશલ્યમાં વધારો થાય તેવો પ્રયાસ શનિવારના દિવસે બેગલેસ ડેના દિવસે કર્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। નમસ્કાર બાળકો, મારું નામ પૂર્વ છે। આજે અમે દફતર વગર આવ્યા છીએ શાળામાં, કારણ કે આજે શનિવાર છે। અમે આજે ખૂબ મજા કરી। પહેલાં પ્રાર્થના કરી, પછી અમે કસરત કરી, પછી અમે માટીના વાસણ જોયા અને પછી અમે ક્લાસમાં નાસ્તો કર્યો। મારું નામ ભવ્યરાજ છે। હું સાગરિયા પ્રાથમિક શાળામાં ભણું છું। આજે અમારો શનિવાર બેગલેસ ડે તરીકે ઉજવવામાં આવે છે। 10 શનિવાર સુધી અમારો આ બેગલેસ ડે રહેશે। આજે અમે આ દિવસે કસરત કરી, યોગ શીખ્યા, માટી દ્વારા વાસણ કેવી રીતે બનાવવાના એ શીખ્યા। આજે અમારો બેગલેસ ડેનો પહેલો દિવસ હતો। પીએમસી પ્રાથમિક શાળા સાકરિયાનો આજે બેગલેસ દિવસ ઉજવવામાં આવ્યો હતો। તેમાં બાળકને ભાર વિનાનું ભણતર સાથે એમને જે વજન લઈને આવવો પડતો હતો તેના હિસાબે આજે ભાર વગરની અલગ અલગ પ્રવૃત્તિઓ આજે 5 જુલાઈ ને 2025ના દિવસે પહેલો શનિવાર બાળકો માટે ઉજવવામાં આવવાથી બાળકને એકદમ રિલેક્સ ફ્રીલી લાગે છે, કારણ કે આજે અમને નવી નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી। યોગ શીખવાડવામાં, માટીના વાસણ શીખવવામાં, એટલે એક્ટિવિટી સાથે ભણતર કરવામાં આવ્યું। અને જો આવા આગળના દિવસોમાં પણ આવી રીતના શનિવાર આવશે તો બાળકને પ્રવૃત્તિ સાથે શિક્ષણ મળશે। અને ગાંધી બાપુએ કીધું છે ને કે ઉદ્યોગ દ્વારા શિક્ષણ મેળવવું જોઈએ, તો જેથી લાઈફ ટાઈમ બાળક આગળ આવી શકે। તો આ શનિવારનો મતલબ એમ થયો કે ઉદ્યોગ એટલે નવા પ્રવૃત્તિઓ શીખશે, નવું એક્ટિવિટી શીખશે, તો બાળક આવનારા શનિવારમાં ઘણું બધું શીખી અને પોતે એક્ટિવ થઈ શકે। ભણવાની સાથે સાથે નવું શીખવાથી બાળકની બુદ્ધિ શક્તિનો વિકાસ થશે અને આવનારી કોઈ પણ પ્રવૃત્તિ એ જો શિક્ષણ દ્વારા આગળ આવી રીતે શીખતો રહે તો આગળ જઈને સારી રીતે કાબિલિયત મેળવી અને આગળ વધી શકે છે। મારું નામ કૃપા છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। સરકારે એક નવો નિયમ બનાવ્યો છે કે બેગલેસ ડે એટલે દફતર વગર આવવાનું। બાળકોની અંદર જે નવી ઉર્જા છે તે બહાર લાવવાની। અને આજે અમારી શાળામાં અમને યોગા કરાવ્યા અને આ માટી કામનું, કુંભારનું જે કામ છે એ બી અમને બતાવ્યું। બેગલેસ ડેના દિવસે અમને દફતર વગર આવવાનું। એનઈપી 2020 અંતર્ગત શાળાઓમાં વિવિધ નવા આયામો ઉમેરાતા જાય છે। એ પૈકીનો જોયફુલ સેટરડે એટલે આનંદદાયી શનિવાર તરીકે આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા અમને શાળાઓમાં ખૂબ બધા માર્ગદર્શન સાથેનો ટેલિકોન્ફરન્સ પણ ગઈકાલે થઈ છે। તેમાં વિદ્યાર્થીઓને આનંદ મળે, સાથે સાથે સર્વાંગીણ વિકાસ થાય એવી પ્રવૃત્તિઓનું આયોજન આજના દિવસે આપણી શાળામાં થયું છે। શાળામાં આજે સમૂહ કવાયતથી લઈ અને વિવિધ કસરતોની સાથે સાથે ચિત્રકામ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત અને બીજા ઘણા બધા એવા વિષયો કે જેમનો પ્રત્યક્ષીકરણ દ્વારા પણ શિક્ષણ મળે એ માટે એક કુંભારને અત્રે બોલાવવામાં આવ્યા છે અને એમના દ્વારા પણ બહુ સરસ રીતે માટીના વાસણો કેમ બનાવી શકાય એનું સુંદર નિદર્શન પણ થયું છે। એટલે આજનો દિવસ ખૂબ જ આનંદમય અને બાળકોને જોયફુલ લાગે એવી રીતે ઉજવવામાં આવ્યો છે।